આજ તો મિત્રો છત ઉપર ચડી ગયા ને પતંગ નો કરી નાખ્યો સફાયો. એમાં થયું એવું કે સુરેશભાઈ ની છત ઉપર ચડી ગયા ને સુરેશભાઈ પતંગ ઉડાડતા હતા. અમે ઉભા હતા લાઈન માં પતંગ લઈને. પછી કહો સુરેશભાઈ તો એક પતંગ થી કાપ્યા હતા 8 પતંગ અને અમે છત ઉપર હતા. અમે 6 જણા અને હેમંતભાઈ સુરેશભાઈ ને હું પતંગ ઉડાડતા હતા. એમાં 3 ભાઈ પણ બીજા આવી ગયા. પછી કહો એને અમે કામે લગાડી દીધા. એક જણાને રાખી દીધો કન્યા પાડવા, બીજા જણાને રાખી દીધો ચરખી પકડવા. અને જેમ જેમ સુરેશભાઈ પતંગ કાપતા હતા એમ અમારા ભાઈબંધો રાડું પાડતા હતા. અને અમારો પતંગ ઉડતો તો આકાશમાંથી. અને સુરેશભાઈ નો પતંગ તો કપાવાનું નામ જ નતો લેતો, કારણ કે સુરેશભાઈ તો બધાનો પતંગ જ કાપતા હતા. પછી કહો મેં લઈ લીધો પતંગ ને મારે પતંગમાં પાડવા હતા કન્યા. તો મિત્રો સુરેશભાઈ કેટલી સ્પીડમાં ખેંચ મારી તમને બતાવું કે કેટલી સ્પીડમાં ખેંચ મારે છે સુરેશભાઈ ને કેવી રીતે ખેંચ મારે છે. પછી કહો સુરેશભાઈ નો પતંગ કપાઈ ગયો તો અને હવે પતંગ ઉડાડવાનો વારો હતો મારો અને મેં લઈ લીધો છે સીધો પતંગ, કારણ કે પતંગ ઉડાડવાની મજા તો કઈક અલગ રીતની જ છે. પછી કહો મારી માએ બનાવી દીધો ચા અને મારા ભાઈબંધ ને બધાને મેં ચા પીવડાવ્યો. એમાં સૌથી પહેલા મેં હેમંતભાઈ ને ચા ભરી દીધો. એમાં આ ભાઈ તો ચાની રકાબી પકડીને ઉભા હતા કે પેલા મને ચા દઈ દો. પછી મેં પણ એને ચા ભરી દીધો. પછી મેં પણ ચા ભરી લીધો, કારણ કે ચા વિના તો આપણે હાલે નહીં. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં.